સુરત સ્થિત સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ફરી વિવાદ ઉભો થયો છે। 21 દિવસની અંદર ચૂંટણી યોજવાને મુદ્દે સીમાંકન અંગેનો નિર્ણય ન લેવાતા મામલો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। સુરત કલેક્ટર સામે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે, જેને કોર્ટે સ્વીકારી છે। માહિતી મુજબ કઠોર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા દાખલ કરાયેલી પિટિશન હાઈકોર્ટે સ્વીકારી છે। 21 દિવસમાં સુમુલ ડેરીની ચૂંટણી યોજવાની બાબતે સીમાંકનનો નિર્ણય લેવામાં વિલંબ થતા પ્રશ્નો ઉભા થયા છે। સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે ચૂંટણી સમયસર કેમ યોજાતી નથી અને તેના પાછળનું કારણ શું છે। આ સમગ્ર ચૂંટણી વિવાદ આવનારા સમયમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે અને દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મોટી રાજકીય ચર્ચાનો વિષય બની શકે છે। સુમુલ ડેરીની ચૂંટણી 12 ઓગસ્ટે પૂરી થતી હતી અને એના અનુસંધાનમાં રાજ્ય સરકાર તરફથી વહીવટદાર નિમાયા। સમગ્ર ગુજરાતના દૂધ સંઘોમાં સૌથી વહેલી ચૂંટણીની મુદત સુમુલની પૂરી થઈ હતી। તમામ દૂધ સંઘોની ચૂંટણી થઈ ગઈ, પણ આજ દિન સુધી સુમુલની ચૂંટણી થઈ નથી। કે ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોમાં ભારે ચિંતા છે, ભારે નારાજગી છે કે ખાસ કરીને જ્યાં 2.5 લાખ પશુપાલકોના હિતનો સવાલ હોય એનો વહીવટ સદાય છે, જ્યારે વહીવટદાર કરતા હોય ત્યારે ભારે નારાજગી છે। અને એના અનુસંધાનમાં ઘણી મંત્રીઓ હાઈકોર્ટ ગઈ હતી કે ચૂંટણી તાત્કાલિક થવી જોઈએ અને એના અનુસંધાનમાં નામદાર હાઈકોર્ટ તરફથી પશુપાલકો તરફી ચુકાદો પણ આવ્યો અને 21 દિવસમાં જે રીતે બેઠકોની ફાળવણી કરીને કલેક્ટરશ્રીએ તાત્કાલિક ચૂંટણી કરાવવાની જે વાત હતી એમાં જે રીતે કલેક્ટરશ્રી તરફથી જે મુદતો લંબાવી રહી છે એને કારણે પશુપાલકોમાં ભારે નારાજગી છે અને એના અનુસંધાનમાં ફરી પાછા જે કલેક્ટરશ્રીએ ચૂંટણી નથી કરાવી એના અનુસંધાનમાં નામદાર હાઈકોર્ટમાં ગયા છે અને જે ખેડૂતને ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોની સંસ્થા આજે તમે જો તો રામ ભરોસે છે અને જે નામદાર હાઈકોર્ટે પણ જે રીતે જજમેન્ટ આપ્યું છે કે તાત્કાલિક ચૂંટણી થવી જોઈએ, પણ કલેક્ટર જે રીતે ચૂંટણી નથી કરાવતા એને કારણે ખાસ કરીને પશુપાલકોમાં નારાજગી છે અને એના અનુસંધાનમાં ફરી પાછા પશુપાલકો હાઈકોર્ટમાં દ્વાર ખખડાવ્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।